હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને કોઈ રંગોથી રમવા માટે થનગની રહ્યું છે. લોકો માર્કેટમાં અત્યારથી જ રંગોની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ ધૂળેટી પર આપણા વાળ અને આપણી સ્કિનને નુકસાન ન થાય તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, જેથી આપણા શરીરને નુકસાન ન થાય. ત્યારે આજે આપણે જાણીએ કે રાજકોટના જાણીતા ડર્મેટોલોજિસ્ટ અને એમડી ડોક્ટર દર્શિત આંબલિયા પાસેથી કે ધૂળેટી પર રંગોથી રમવા જતા પહેલા અને રમ્યા બાદ આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી આપણી સ્કિનને નુકસાન ન થાય. ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. ધૂળેટીના થોડા દિવસોની જ્યારે વાર છે તો એના માટે કેર આપણે અત્યારથી જ રાખવાની સ્ટાર્ટ કરી દેવી જોઈએ, કે જેમાં આપણે ઘણી બધી એક્ટિવ સ્કિન ઇન્ગ્રેડિયન્ટ્સવાળી પ્રોડક્ટ્સ યુઝ કરતા હોઈએ તો એને થોડા દિવસ ના યુઝ કરીએ. ખાલી મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન આ બંને વસ્તુને આપણે કન્ટિન્યુ રાખીએ. પછી ધૂળેટી રમવા જવાના હોય એની તરત પહેલાં સ્કિન પર આપણે ફેસ અને બોડી બંને પર આપણે રેગ્યુલર જે મોઇશ્ચરાઇઝર યુઝ કરતા હોય એના કરતાં વધારે થીક લેયરમાં મોઇશ્ચરાઇઝર એપ્લાય કરીએ અને એની ઉપર સનસ્ક્રીનનું વ્યવસ્થિત રીતે એપ્લિકેશન કરીએ. ધૂળેટી રમીને આવીએ તો એના પછી તરત જ આપણે ફેસ અને બોડીને વોશ કરવા માટે કોઈ વધારે હેવી સોપ યુઝ ના કરીએ, પણ જેન્ટલ ક્લિન્ઝર યુઝ કરીએ અને જે આપણા કેમિકલવાળા જે કલર્સ અથવા તો જે એક્સપોઝર થયું છે એને વોશ કરવા માટે હુંફાળું પાણી વાપરીએ. આના પછી વોશ કર્યા પછી બી આપણે રેગ્યુલર જે મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન યુઝ કરીએ છીએ એ જ યુઝ કરવાનું રાખીએ. થોડા દિવસ માટે બીજી બધી સ્કિનની પ્રોડક્ટ્સ આપણે ના યુઝ કરવી જોઈએ. હેર માટે બી એ જ રીતે કે થોડા દિવસ પહેલાંથી જ આપણે સલ્ફેટ ફ્રી શેમ્પૂનો યુઝ કરીએ કે જેથી કરીને હેરને ડેમેજ ના થાય. ઉપરાંત આપણે ધૂળેટી રમવા જવાના હોઈએ એની તરત પહેલાં હેરમાં આપણે વ્યવસ્થિત રીતે હેર ઓઇલિંગનું જે આપણે રૂટીનમાં કરતા હોઈએ એ એપ્લાય કરીને જઈએ. અને સાથે સાથે બની શકે તો જે લેડીઝમાં ઓપન હેર રાખતા હોય, ખુલ્લા હેર રાખતા હોય એની જગ્યાએ બેન્ડિંગ અથવા તો પોનીટેલ કે બાંધીને રાખીએ કે જેથી કરીને કલર્સ અથવા તો બીજી પ્રોડક્ટ્સ જે છે એનું વાળ પર એક્સપોઝર બને એટલું ઓછું કરી શકીએ. હવે ધૂળેટી રમીને આવીએ છીએ પછી તરત જ આપણે જે હેર શેમ્પૂ કરવા માટે યુઝ કરતા હોઈએ એ વોટર ગરમ ના હોવું જોઈએ, પરંતુ હુંફાળું હોવું જોઈએ. અને જે સલ્ફેટ ફ્રી શેમ્પૂ છે એનો યુઝ કરીએ અને વોશ કરીને પછી આપણે કન્ડિશનર એપ્લાય કરીએ. કન્ડિશનરને વોશ કર્યા પછી આપણે જે રેગ્યુલરમાં હેર ઓઇલ કરતા હોઈએ એ પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખવી જોઈએ. ચોક્કસ આ ઘણી બધી કેમિકલ બેઝ પ્રોડક્ટ્સ છે એ હેર અને સ્કિનને ઘણું બધું નુકસાન કરી શકે છે અને અમે રૂટીનલી ઘણા બધા પેશન્ટ્સ જોતા બી હોઈએ છીએ કે જેમાં ધૂળેટી પછી આવા પ્રોડક્ટનું એક્સપોઝર થાય પછી ઘણી બધી પ્રકારની સ્કિનની પ્રોબ્લેમ થતી હોય, જેમાં કોમનલી જે છે એ કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ અથવા તો એક પ્રકારની એલર્જી એ થવાની શક્યતા ઘણી વધારે હોય છે. જે લોકોને ઓલરેડી કંઈક કન્ડિશન છે કે જેમ કે સ્કિન પર કોઈક પ્રકારનું ખરજવું અથવા તો ચકામવું અથવા તો કોઈક પ્રકારની રેશ, એ લોકોએ બને ત્યાં સુધી આ રીતના જે કેમિકલવાળું એક્સપોઝર થવાનું છે એ વાળી ધૂળેટી રમવાનું અવોઇડ કરે એ વધારે એડવાઇઝેબલ છે. પણ છતાંય જનરલ લોકોએ અને આ લોકો જે લોકોને પ્રોબ્લેમ છે એ લોકોએ આ જે કેર રાખવાની ટિપ્સ આપણે વાત હમણાં કરી એ તો હંમેશા પાડવી જ જોઈએ.